સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામે નિયમોને નેવે મૂકીને સરકારી ક્વાર્ટર્સ તોડી પાડવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે। કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી, જાહેર ખબર કે હરાજીની પ્રક્રિયા કર્યા વિના જ આ સરકારી ઇમારતોને તોડી પાડવામાં આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે। નવાઈની વાત એ છે કે ઇમારતો તોડી પાડ્યા બાદ તેનો કિંમતી કાટમાળ પણ સ્થળ પરથી ગાયબ કરી દેવામાં આવ્યો છે, જે સીધું સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનું કૃત્ય હોવાનું મનાઈ રહ્યું છે। આ ગંભીર બેદરકારી અને ગેરરીતિ અંગે જાગૃત અરજદારે લેખિતમાં રજૂઆત કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે। અરજી મળતા જ પ્રાંત અધિકારી હરકતમાં આવ્યા છે અને આ મામલે તાલુકા વિકાસ અધિકારીને સાથે રાખી તપાસના આદેશ આપ્યા છે। ગ્રામ સેવક શ્રીનો ક્વાર્ટર્સ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું, તેને કોઈ કિસ્સામો દ્વારા તોડી પાડવામાં આવેલ છે અથવા તૂટી ગયેલ છે તેવા મેસેજ અત્રેની કચેરીને મળ્યા છે અને દિન 7માં મદદનીશ ખેતી નિયામક શ્રી પેટા વિભાગ ઈડરને અમે તપાસ સોંપેલી છે અને હકીકતલક્ષી અહેવાલ રૂબરૂ મુલાકાત લઈને અત્રે રજૂ કરવા માટે સૂચના આપેલી છે।